આજરોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે સરકારી વિનયન વાણિજ્ય કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી। આ શુભ પ્રસંગે સપ્તધારા અંતર્ગત આયોજન કરવામાં આવ્યું। 21 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો। ગુજરાતી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ વગેરે વિષયો પર વિદ્યાર્થી શિક્ષકો બન્યા હતા। વિદ્યાર્થીઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન આપવામાં આવશે। વિદ્યાર્થી પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ બન્યા હતા। સ્ત્રી સશક્તિકરણના સંદેશ આપવા એક વિદ્યાર્થીની દ્રષ્ટિ પંડ્યા પ્રિન્સિપાલ બન્યા। પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર કેજી પટેલ, ડોક્ટર એ શેખ, વિભાગ અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રભાઈ એન પ્રજાપતિ, શિક્ષકમાં આયોજનમાં જનકભાઈ પરમાર તેઓએ આ કાર્યક્રમ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક। ગુડ મોર્નિંગ। આજે અમારી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદરમાં મને પ્રિન્સિપાલ તરીકે ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે। હું દ્રષ્ટિ પંડ્યા, સેમ 5 આજે અમારી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ભજવવાનો મોકો મળ્યો છે તે હું ભજવીશ અને મેનેજમેન્ટ કરીશ। કઈ રીતે થાય છે, શિક્ષકનું શું મહત્ત્વ છે એ બધું આજે જાણવા મળશે। તેથી હું આ સર્વ શિક્ષકોનો આભાર માનું છું। હેપી ટીચર્સ ડે। આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ। એક મિનિટ સ્ટોપ કરો। એ ભાઈ વિદ્યાર્થીઓ, આ છે ને શૂટિંગ વિડિયો માટે કરે છે, તમે બોલતા નહીં, ફોટા ભલે પાડો, આ વચ્ચે નહીં આવતા। આપણો ફોટો પાડે ને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાદર ના આજના 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષણ દિન નિમિત્તે હું આજે વાઇસ પ્રિન્સિપાલ બન્યો। તે બદલ વાઇસ પ્રિન્સિપાલનો શું અનુભવ રહેશે તે હું આજે પૂરો કરીશ અને પ્રિન્સિપાલ સરને સાથે રહીને એમનું કામમાં મદદ કરીશ। અને 21 વિદ્યાર્થીઓએ આજે અમારી જેમ શિક્ષક દિનમાં ભાગ લીધો છે, તેમનું શું યોગદાન રહેશે, તેમનું મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું અને કઈ રીતે એમને શીખવાડવાનું કે આ રીતે પ્રિન્સિપાલ સર દ્વારા તેમને આદેશ આપવામાં આવે છે, તે બદલ હું તેમને સહયોગી રહીશ। અમારી અત્રેની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાદર ખાતે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીનું કાર્યક્રમનું આયોજન કરેલ છે। આજે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિના ઉપક્રમે આખા ભારત દેશની અંદર આજનો દિવસ શિક્ષકોના સન્માન માટે થઈને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે। ગુરુજીઓનું સન્માન, એમના કાર્યોનું સન્માન અને આ દેશના ઘડતરમાં આ જે શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે એવા શિક્ષકો માટેના સમર્પણનો અને સન્માનનો આ દિવસ છે। આપણી આ કોલેજની અંદર આજે 21 વિદ્યાર્થીઓ એ આ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનવામાં ભાગ લીધો છે। તેમાં આચાર્ય, વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ વિદ્યાર્થીઓ એ પાર્ટિસિપેટ કરેલું છે અને તમામ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે। આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણનજી એક સારા શિક્ષક હતા અને એમણે રાષ્ટ્રપતિ પદે જ નહીં પરંતુ શિક્ષણ પંચના એક ચેરમેન તરીકે શિક્ષણના વિકાસ માટે થઈને જે ચિંતા કરેલી એને કરીને આજે આખો દેશ તેમને યાદ કરે છે। હું પણ સર્વપલ્લી રાધાકૃષ્ણનના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। ધન્યવાદ।